હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને તેનું નામકરણ વિશે અભ્યાસ કરવાના છે. સામાન્ય રીતે આપણે અગાઉની થિયરીમાં અભ્યાસ કરી ચૂક્યા છે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એનું બીજું નામ આપણે બાયોલોજિકલ સીઝર, બરાબર, એટલે કે જૈવિક કાતર અથવા તો આણ્વિક કાતર તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. સામાન્ય રીતે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ ઇચ્છિત લક્ષણોવાળા ડીએનએના ટુકડાને કાપવા માટે અથવા તો યજમાનના ડીએનએના રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગ થતો હોય છે. કારણે એમને આપણે બાયોલોજિકલ સીઝર, જૈવિક કાતર અથવા તો આણ્વિક કાતર ઓળખીએ છીએ, બરાબર. કારણ કે એ ઇચ્છિત લક્ષણવાળા ડીએનએના ટુકડાને ચોક્કસ જગ્યાએથી કાપે છે અને કાપવા માટે પણ ચોક્કસ પ્રકારની પેલિન્ડ્રોમિક સિક્વન્સ પણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, પેલિન્ડ્રોમિક સિક્વન્સ એટલે શું, તો એના પર થોડુંક આપણે ધ્યાન આપીએ. એટલે પેલિન્ડ્રોમિક શૃંખલા અથવા તો સિક્વન્સ એટલે એવી સિક્વન્સ કે જે આગળથી વાંચો અને પાછળથી વાંચો તો એક સરખી હોય, તો એવી સિક્વન્સને આપણે પેલિન્ડ્રોમિક સિક્વન્સ કહીએ છીએ, બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ ડીએનએ ઉપર આ રીતનો ક્રમ છે. એડેનિન જી એ ટી સી અને બીજા ઉપર આની સામે આપણે જોઈએ તો સી ટી એ અને જી, બરાબર. હવે આ જે સિક્વન્સ છે તે આગળથી તમે વાંચો તો જુઓ, આ તરફ છેડો તો 3 ડેશ અને આ 5 ડેશ હોય, તો આ 5 ડેશ અને 3 ડેશ હોય. તો આ જે આખી સિક્વન્સ છે તો તમે જુઓ તો GAATTC. હવે આ તરફથી આપણે જુઓ તો GAATTC ગેટેક, અને આ તરફથી વાંચો તો પણ ગેટેક થાય. તો આવી જે સિક્વન્સ છે એને આપણે પેલિન્ડ્રોમિક સિક્વન્સ કહીએ છીએ. તો આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ ડીએનએના ખંડ પર આવેલી આવી પેલિન્ડ્રોમિક સિક્વન્સને ઓળખે છે અને એને ચોક્કસ જગ્યાએથી કાપવાનું કામ કરે છે. પહેલાં એનું કાર્ય આપણે જોઈએ તો આ જે પેલિન્ડ્રોમિક સિક્વન્સ છે એ આ કામ કરે છે કે ડીએનએના ખંડ, બરાબર, તો એ જે પેલિન્ડ્રોમિક સિક્વન્સ ધરાવતો જે ખંડ છે એને ઓળખે છે અને એને કાપવાનું કામ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કરીએ છીએ. આવા શબ્દો ઘણા બધા વ્યવહારમાં પણ આપણે જોઈએ છે. દાખલા તરીકે જોઈએ તો કાલિકા, બરાબર, આગળથી વાંચો કે પાછળથી વાંચો સરખું જ વંચાય છે, એટલે એને પણ આપણે પેલિન્ડ્રોમિક સિક્વન્સવાળું નામ કહીએ છીએ. બીજું નામ જોઈએ જી, બરાબર, એ પણ આગળથી વાંચો કે પાછળથી વાંચો એ પણ સરખું વંચાય છે, બરાબર. ઓકે, એ પણ સરખું વંચાય છે, તો એ પણ પેલિન્ડ્રોમિક સિક્વન્સવાળું નામ છે. ત્યાર પછી જોઈએ તો નયન, આગળથી વાંચો પાછળથી વાંચો એક સરખું છે. એવા ઘણા બધા શબ્દો છે કે જે આગળથી ત્યાર પછી મલયાલમ, બરાબર, મલયાલમ, બરાબર, આ પણ એક એવું જ નામ છે. આ સમજાવવાનું કારણ એટલું જ છે વિદ્યાર્થી મિત્રો કે પરીક્ષામાં તમે જ્યારે આને લગતા ક્વેશ્ચન અને શોર્ટ ક્વેશ્ચન એટલે કે MCQ આવે તો એ તમે ધ્યાન રાખો, એટલે આવા શબ્દો તમે યાદ આવે કે એને આધારે તમે પેલિન્ડ્રોમિક સિક્વન્સ ઓળખી શકો કે આગળથી અને પાછળથી જે સરખું વંચાય તો એને આપણે પેલિન્ડ્રોમિક સિક્વન્સ કહીએ. તો આ જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એ ચોક્કસ પ્રકારની પેલિન્ડ્રોમિક સિક્વન્સને ઓળખે છે અને એને ચોક્કસ જગ્યાએથી કાપવાનું કામ કરે છે, એટલે એને આપણે જૈવિક કાતર, આણ્વીય કાતર અથવા બાયોલોજિકલ સીઝર કહીએ
છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો સૌથી પહેલાં જે આવી સિક્વન્સ છે અથવા તો આવા જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એ 1963માં શોધાયા. બે ઉત્સેચકને અલગ કર્યા અને એ જે ઇસ્ચેરિસિયા કોલાઈમાં બેક્ટેરિયા ફેઝની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. તેમાંનો એક જે છે એ ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે, જ્યારે બીજો જે ઉત્સેચક છે એ ડીએનએને કાપે છે. બરાબર. ડીએનએને કાપતા આ ઉત્સેચકને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેવામાં આવ્યો. બરાબર. HindIII એ પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે. ધ્યાન રાખજો, સૌથી પહેલો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક કયો શોધાયો? HindII. બરાબર. HindII હંમેશા ડીએનએના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે જ્યાં 6 બેઝ જોડનો એક વિશેષ ક્રમ હોય છે. મેં તમને કીધું ને, એક વિશેષ ક્રમ. એ વિશેષ ક્રમને આપણે પેલિન્ડ્રોમિક સિક્વન્સ કહીએ છીએ. ચોક્કસ પ્રકારનો ક્રમ છે એ આગળથી અને પાછળથી તમે વાંચો તો એક સરખું વંચાય. તો એ ક્રમને પહેલે તે ઓળખે છે અને પછી કાપે છે. જે HindIIના ઓળખક્રમ તરીકે, એટલે કે ચોક્કસ ઉત્સેચક માટે ચોક્કસ પ્રકારના એવા ક્રમ હોય છે જે તે જ ઉત્સેચકો વડે કપાય છે. દાખલા તરીકે HindIIમાંનો જે ક્રમ છે, HindII માટેનો જે ક્રમ છે તો એ HindII નામના રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ વડે જ કપાય છે. બરાબર. આ સિવાય HindII સિવાય 900થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આજે જાણકારી છે, જે મુખ્યત્વે બેક્ટેરિયાની 230 જેટલી જાતોમાંથી અલગ કરવામાં આવેલું છે. સામાન્ય રીતે આવા જે ઉત્સેચકો છે એનું જે નામકરણ છે એ જે બેક્ટેરિયામાંથી મેળવાયા છે એને આધારે એનું નામકરણ કરવામાં આવે છે. તેને આધારે 3 કે 4 ટૂંકા અક્ષરો દ્વારા એનું નામકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો અહીં એક ઉદાહરણ આપેલું છે, EcoRI. EcoRI એટલે આ જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એ ઇસ્ચેરિસિયા કોલાઈમાંથી મેળવવામાં આવેલો છે. ઇસ્ચેરિસિયા કોલાઈ એક પ્રકારના બેક્ટેરિયા છે અને એમાંથી જે મેળવવામાં આવેલો છે એટલે એનું નામ EcoRI એવું આપવામાં આવેલું છે. R એ બેક્ટેરિયાની જાતિના નામ પરથી, રોમન અંક એ બેક્ટેરિયાની કઈ જાતિમાંથી આ ઉત્સેચક અલગ કરવામાં આવ્યો છે એને આધારે એનું નામકરણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની કેટલીક માહિતીઓ છે. સૌથી પહેલો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ 1963માં 2 ઉત્સેચકોનો અલગ કરવામાં આવ્યા. તેમાંથી આ જે ઉત્સેચકો છે એ બેક્ટેરિયા ફેઝની વૃદ્ધિ અવરોધવા માટે જવાબદાર હતા, જેમાંનો એક ઉત્સેચક ડીએનએની અંદર મિથાઇલ સમૂહને ઉમેરે છે અને બીજો ડીએનએને કાપે છે. ડીએનએના કાપતા ઉત્સેચકને આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેવામાં આવે છે. HindII એ પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે જે ડીએનએના ચોક્કસ ક્રમને ઓળખે છે અને એ ઓળખીને એને કાપ મૂકે છે. હવે એ ઓળખે કેવી રીતે છે? મેં તમને કીધું કે એ જે ચોક્કસ એની સિક્વન્સ હોય છે જેને આપણે પેલિન્ડ્રોમિક સિક્વન્સ કહીએ છીએ. તો એ પેલિન્ડ્રોમિક સિક્વન્સને ઓળખે છે અને ચોક્કસ જગ્યાએથી એનો કાપ મૂકે છે. બરાબર. દરેક ઉત્સેચક માટે જુદા જુદા પ્રકારની પેલિન્ડ્રોમિક સિક્વન્સ હોય છે. આ ઉપરાંત HindII સિવાય 900 જેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આજે છે જે બેક્ટેરિયાને 230 જાતિમાંથી અલગ કરવામાં આવેલા છે. એનું નામકરણ જે બેક્ટેરિયામાંથી મેળવાયા છે એને આધારે કરવામાં આવેલું છે. દાખલા તરીકે EcoRI એ ઇસ્ચેરિસિયા કોલાઈમાંથી મેળવવામાં આવે છે. R એ જાતિના નામ પરથી, રોમન અંકમાં, અને બેક્ટેરિયાની કઈ જાતિમાંથી ઉત્સેચક અલગ કરવામાં આવ્યો છે એને આધારે સૂચન કરવામાં આવેલું છે. આના પછીનો જે સવાલ છે એ પણ વિદ્યાર્થી મિત્રો આની સાથે જ લખવાનો છે, પરંતુ તમે ગૂંચવણો ન અનુભવો એટલે એ જે થિયરી છે એને આપણે બીજા વિડીયોમાં જોશું અથવા તો બીજા લેક્ચરમાં જોશું. પરંતુ આ બંને થિયરી એટલે કે થિયરી નંબર 7 અને થિયરી નંબર 8 બંને સાથે લખવાની છે તમારે. જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ત્યારે બંને થિયરી સાથે લખવાની છે. બે અલગ અલગ નથી પરંતુ લાંબી છે, એટલે આ જે થિયરી છે આપણે 2 વિડીયોમાં એટલે કે 2 ભાગમાં
જોઈશું. બરાબર, કારણ કે તમે ગૂંચવાડો ન અનુભવો અને તમને વધારે ભારી ન પડે એના માટે આ જે થિયરી છે આપણે 2 ભાગમાં જોઈશું, અને એનો જે બીજો ભાગ છે એ પણ તમારે આ જ થિયરીમાં લખવાનો છે, એ આપણે અલગ વિડીયોમાં જોઈશું.